જો તમે તમારું ફાર્મ હાઉસ ઓનલાઈન પોર્ટલ દ્વારા ભાડે આપી રહ્યા છો તો આ કિસ્સો તમારા માટે લાલ બત્તી સમાન છે। કામરેજ તાલુકાના મોરથાણા ગામમાં આવેલા એક લક્ઝરિયસ ફાર્મ હાઉસમાં ચાલતા હાઈ પ્રોફાઇલ જુગારધામ પર સુરત જિલ્લા એલસીબીએ ત્રાટકીને 30 જુગારીઓને જેલ ભેગા કરી વાહનો અને રોકડ સહિત રૂપિયા 30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે મોરથાણા ગામના માર્બેલા ફાર્મ હાઉસમાં મોટા પાયે જુગાર રમાઈ રહ્યો છે, જેના પગલે પોલીસે ઓચિંતી રેડ પાડીને સ્થળ પરથી કુલ 30 જુગારીઓને ઝડપી પાડ્યા હતા। આ તમામ જુગારીઓ મુખ્યત્વે સુરત શહેરના નાનપુરા અને લિંબાયત વિસ્તારના હોવાનું બહાર આવ્યું છે। પોલીસે દરોડા દરમિયાન રોકડ રૂપિયા 4.25 લાખ ઉપરાંત 23 મોબાઈલ ફોન, કાર, રિક્ષા અને મોપેડ મળી કુલ 9 વાહનો મળી કુલ 29,85,600 ના મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઇમરાન ઉર્ફે લાલો ઈંટવાલા અને જાફર રઝાક શેખ નામના શખ્સોએ આ ફાર્મ હાઉસ ભાડે રાખ્યું હતું। તેઓ ફાર્મ હાઉસનો ઉપયોગ રહેવાના બદલે ગેરકાયદેસર જુગારધામ ચલાવવા માટે કરતા હતા। પોલીસે આ બંને મુખ્ય સૂત્રધારો સહિત 30ની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે। કે મોરથાણા ગામની સીમમાં આવેલ માળબેલા ફાર્મ હાઉસ ખાતે બહારથી આવેલા ઈસમો ઇમરાન ઉર્ફે લાલો ઈંટવાલા તથા જાફર રઝાક શેખ નાઓ પોતાના ફાયદા સારું બહારથી માણસો બોલાવી હાર જીતનો જુગાર રમાડે છે। જે અનુસંધાને સદર સ્થળ પર અમારી ટીમ રેડ કરવા જતાં 30 ઈસમો સ્થળ પર પકડાઈ ગયેલ, જેઓની અંગ ઝડપી દરમિયાન 4,25,600 રોકડ રૂપિયા મળી આવેલ તથા અન્ય મોબાઈલ અને વાહનો અન્ય મુદ્દામાલ કુલ રૂપિયા 29,85,600નો મુદ્દામાલ મળી આવેલ, જેમાં 2 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને આ અંગેની વધુ તપાસ કિમ પોસ્ટને સોંપવામાં આવેલ છે। સાહેબ, જે આ મુખ્ય 2 આરોપીઓ છે એ કઈ રીતે ફાર્મમાં માણસો બોલાવતા અને પોતાનો આર્થિક ફાયદો શું હતો? આ જે 2 આરોપીઓ જે છે તે પોતાના ફાયદા માટેથી ઓનલાઈન ફાર્મ બુક કરતા હતા અને બુક કરીને બહારથી માણસો બોલાવી અને પોતાના હારજીતમાં ફાયદા સારું ત્યાં જુગાર રમાડતા હતા। સર, જે ઝડપાયેલા આરોપીઓનો કંઈ ગુનાહિત ઇતિહાસ? આ 30 પૈકી 2 આરોપી, જેમાંથી એક શાહબાજ શહીદ ખાન પઠાણ, જેઓ વિરુદ્ધ અઠવાલાઈન પોસ્ટે ખાતે એક જુગારધારાનો ગુનો દાખલ થયેલ છે, તથા ઇરફાન ઇકબાલ રાજ, જેઓને વિરુદ્ધ લિંબાયત ખાતે 3 જુગારના ગુના તથા ખડોદરા ખાતે 1 જુગારનો ગુનો દાખલ થયેલ છે। આ કેસની તપાસ ક્યાં સોંપવામાં આ કેસની તપાસ કિમ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે।